ભગવાન વેદવ્યાસના દ્વારા દિવ્ય આ શ્રીમદ ભાગવતની રચના થઈ. પરમ સંતોષ થયો. વિચાર થયો આ દિવ્ય શાસ્ત્ર મને પરમ સંતોષ થયો તો બધાને પરમ સંતોષ આપશે. આનો પ્રચાર પ્રસાર થવો જોઈએ. પણ હું વૃદ્ધ થયો છું, કોઈ યુવાનને સોંપું. કેવલ યુવાન હશે તો નહીં હાલે, જ્ઞાની હોવો જોશે. કેવળ જ્ઞાની હોવાથી નહીં થાય, એ પરમહંસ હોવો જોશે. એ પરમહંસ હોય એટલું પૂરતું નથી, એનું હૃદય ભક્તિથી લબાલબ ભરેલું હોવું જોઈએ. એવો વ્યક્તિ હોવો જોઈએ. નજર ફરતા ફરતા ઠરી એક જગ્યાએ, અને એ છે શુકદેવજી મહારાજ. દીકરો છે એટલે નહીં, લાયક છે એટલે. પરંતુ શુકદેવજી મહારાજ તો જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા પોતાના ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા છે. પિતાના ઘરનો ત્યાગ જન્મતાની સાથે કરીને જે જતા રહ્યા હોય એને પાછા કેમ બોલાવવા? ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવતના દિવ્ય શ્લોકો પોતાના શિષ્યોને ભણાવ્યા છે. શિષ્યો જંગલમાં જઈને શ્લોકોનું ગાયન કરે. એમને એક સૂચના આપવામાં આવી કે તમે આ શ્લોકો ગાઓ, પણ અડધા અડધા ગાજો. એ શ્લોકને જ્યારે કોઈ આવીને એમ કહે કે પૂરો ગાઓ, તો જ ગાવાનો, ત્યાં સુધી નહીં ગાઓ. શિષ્યો જંગલમાં જાય, ભગવાનના સ્વરૂપનું વર્ણન, જેમાં ભાગવતનો પ્રસિદ્ધ શ્લોક બરહા પીડમ નટવર વપુહુ ગાય. ભગવાન શ્રી હરિના સ્વરૂપનું વર્ણન જેની અંદર છે તેવો આ દિવ્ય શ્લોક શિષ્યો અડધો જ ગાય. કંઈક સ્વર આપો, કંઈક આપણે શ્લોક ગાઈએ તો સારું લાગે. કથામાં થોડુંક ધ્યાન રાખો. બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. શિષ્યો અડધો શ્લોક ગાય. દરરોજ જઈને અડધો અડધો શ્લોક ગાયા કરે. એટલે એક દિવસ ત્યાંથી શ્રી શુકદેવજી મહારાજ નીકળ્યા. શુકદેવજી મહારાજના કાનની અંદર આ અવાજ પડ્યો. પરમાત્મા શ્રી હરિનું નામ, પરમાત્મા શ્રી હરિના રૂપનું વર્ણન, ભગવાનના રૂપનું વર્ણન સાંભળીને શુકદેવજી મહારાજને થયું પણ વાત તો અધૂરી છે, આ પૂરું કેમ નથી ગાતા? ત્યાં જઈને શિષ્યોને કહ્યું તમે પૂરો આ શ્લોક ગાઓ. શિષ્યોએ પૂરો કર્યો. રંધ્રાન વેણો રધર સુધયા પૂરયંગો વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જેના માથા ઉપર મોર પંખ છે. કૃષ્ણ ભગવાન વંદરાવનની અંદર માથા ઉપર મોરનું પીછું ધારણ કરીને ભગવાન ભક્તિની વાટિકામાં પધારે. એવે સમયે નિષ્પક્ષ નથી, એ પક્ષધર છે, કોકનો પક્ષ લે છે. સંસ્કૃત ભાષામાં પીછાને પક્ષ કહેવાય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય. કૃષ્ણ જ્યારે અવતાર લઈને આવે ત્યારે ખુલીને પાંડવોની સાઈડમાં ઉભા રહીએ છે. એવું નહીં કે મારે તો આય હારા ને આય હારા, બે મારી આંખું ભાઈ, એક મરે તો મારી આંખ ફૂટવાની જ છે. ના, ભગવાન કહે છે જે સમ નથી રહેતો, જે ખુદ વિષમ છે, એની સામે હું શું કામ સમ રહું? કુરુરાજ સભાની અંદર દ્રૌપદીના લુગડા ઉપર હાથ અડાડતા પેલા લોકોએ વિચાર કર્યો નથી આના તો માથા કુરુક્ષેત્રના મેદાનમાં કપાઈ કપાઈને પડવા જ જોઈએ. કૃષ્ણ એક પક્ષને પકડે છે, કૃષ્ણ પક્ષધર છે, એટલે કે એક જણાની સાઈડ લે છે એમ કહો તોય બરાબર, અને માથા ઉપર પક્ષધર મોરનું પીછું લગાડે છે એમ કહો તો પણ બરાબર. ભગવાન પોતાના ભક્તના પક્ષમાં છે. રામાયણની અંદર પણ આપ દર્શન કરી શકશો. મિથિલાની અંદર જ્યારે પરમાત્મા શ્રી રઘુનાથજી પધાર્યા અને ત્યાં શ્રી સીતાજીએ પહેલી વાર રામ ભગવાનને જ્યારે જોયા છે એ સમયે ભગવાન રામના મસ્તક ઉપર મોરનું પીછું જોયું.
રામજીએ ના મસ્તક ઉપર પણ મોરનું પીછું. મોર પંખ શિર સોહતની મોર પંખ શિર સોહતની ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે મોર પંખ શિર ભગવાન શ્રી હરિ મસ્તક ઉપર મોરપંખ ધારણ કરે છે. આ ભક્તિના પ્રદેશની અંદર વિચરણ કરતા પરમાત્મા છે, ત્યાં ભગવાન પક્ષધર છે. શુકદેવજી મહારાજે સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, પરમાનંદ થયો છે. આ સંહિતાને ભણવાનું મન થયું છે. શિષ્યોની સાથે વ્યાસાશ્રમ ઉપર આવ્યા છે. ભગવાન વેદવ્યાસ દીકરા શુકને જોઈને અત્યંત પ્રસન્ન થયા છે અને શુકદેવજીને ભાગવત ભણાવ્યું છે. પછી પ્રશ્ન પૂછાયો છે, ભગવાન શુકદેવે આ શાસ્ત્ર પરીક્ષિત રાજાને સંભળાવ્યું ગંગાના કિનારે બેસીને, કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં? ત્યાં પરીક્ષિત રાજાના જન્મ અને કર્મની ચર્ચા છે. થોડી મહાભારતની વાત કરે છે. દુર્યોધન મરાયો, પડ્યો તો ભીમની ગદાને સાથળ ઉપર ઘા લઈને. ત્યાં અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા એ દુર્યોધનનું પ્રિય કરવા માટે થઈને 5 પાંડવોના માથા ઉતારી લેવા માટે અધર્મ કરવા તૈયાર થયો અને એ 5 પાંડવો જે શિબિરમાં સૂતા હોય એ ત્યાં જઈને એને મારી નાખવાનો મનમાં વિચાર કર્યો. રાત્રિના સમયે ત્યાં જાય છે, તલવારના ઘા કર્યા અને 5 પાંડવોના માથા ઉતારી લીધા છે એમ સમજીને 5 માથા લઈને દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધન એક વખત તો સાંભળીને બહુ રાજી થયો કે ઓહો, જે 100 ભાઈઓ મળીને અમે ન કરી શકાય તે એકલાએ કરી દીધું. પરંતુ ભરોસો ન બેઠો. એક માથું લીધું છે અને જ્યાં દબાવ્યું ફૂટી ગયું માથું. માથાનો ઘા કરીને દુર્યોધન રડવા માંડ્યો. કીધું, અશ્વત્થામા, તને એમ છે કે તે પાંડવોને માર્યા? પાંડવોને નથી માર્યા, તે પાંડવોના છોકરાને મારી નાખ્યા. અશ્વત્થામાએ કીધું, મારી ભૂલ ન હોય, સુતાતાને મારી આવ્યો છું, શું કામ ન મારી શકું? કીધું, એ બરાબર છે, પણ આ મારા હાથે ફૂટી જાય ને એવું માથું પાંડવોનું ન હોય. આનો રક્ષક દ્વારકાધીશ છે અશ્વત્થામા, આના માથા મારા જેવાથી ન ફૂટે. તારી કંઈક ભૂલ થઈ છે. અફસોસ કરવા માંડ્યો છે ઓ દુર્યોધન કે અમે 100 ભાઈઓ કપાઈ મર્યા, આ પાંડવોએ કંઈ અમરપટ્ટો લખાવી નથી, એ એક દી મરી જવાના છે. અરે અમને એમ હતું કે પાંડવોના છોકરા સંસ્કારી છે, એ અમારું શ્રાદ્ધ કરશે, તે તો અમારી પહેલા એને ઉપાડી લીધા. બહુ અફસોસ થયો છે. દુર્યોધનના પ્રાણ ગયા.
પેલી બાજુ સવારના પોરમાં દ્રૌપદીજી પોતાના છોકરાઓને ઉઠાડવા જાય અને ત્યાં જોયું તો પોતાના છોકરાઓ મરેલા પડ્યા છે. માથા વગરના 5 ધડને જોઈને દ્રૌપદી ચક્કર ખાઈને પડી ગયા છે. થોડી વારમાં તો હોહા થઈ ગઈ. ત્યાં બધા આવ્યા છે. ખબર પડી કે રાત્રિના સમયે સૂતેલા 5 આ પાંડવ કુમારોને કોઈએ મારી નાખ્યા છે. કૃષ્ણ અને અર્જુન પણ ત્યાં આવ્યા. અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, દ્રૌપદી જેણે તારા 5 પુત્રોને માર્યા છે એની હત્યા કરશું આપણે. એના ઉપર હું તને એના મડદા ઉપર બેસાડીશ ને ત્યારે તું પુત્ર શોકનું સ્નાન કરજે. કૃષ્ણની સામે જોયું. બંને જણાએ રથ તૈયાર કર્યો. ખબર પડી ગઈ અશ્વત્થામાનું આ કામ છે. અશ્વત્થામાની પાછળ દોડ્યા. અર્જુનજીએ બાણ ચલાવ્યું, અશ્વત્થામાના રથને ભાંગીને ભૂકો કર્યો. અશ્વત્થામા પગપાળા દોડવા માંડ્યો તો કૃષ્ણ એની પાછળ પગપાળા દોડ્યા. થોડી વારમાં અશ્વત્થામાને પકડી લીધો, પણ અશ્વત્થામા જીક મારીને છૂટવી ગયો અને છૂટેલા અશ્વત્થામાએ હાથમાં દાબડો લઈને મંત્ર ભણીને બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો. બાપુજીએ ગુરુ દ્રોણાચાર્યએ છોડતા શીખવાડ્યું હતું, પાછું વાર્તા આવડતું નતું. અત્યારે મરવાનો સમય ને એ ડર લાગ્યો એટલા માટે થઈને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્રના તાપથી બળતા અર્જુનજી કૃષ્ણના શરણમાં આવ્યા છે. કૃષ્ણએ કીધું સામે બીજું છોડો અને બંનેને પાછા વાળી લો. એ પ્રમાણે અર્જુનજીએ કર્યું. એ પછી પશુની જેમ અશ્વત્થામાને બાંધી લીધો. અશ્વત્થામાને બાંધીને શિબિરમાં લઈ આવ્યા. દ્રૌપદીની સામે રજૂ કર્યો, પરંતુ દ્રૌપદીએ જ્યાં બ્રાહ્મણના દીકરાને જોયો ત્યાં તો હાથ જોડીને વંદન કર્યા છે. વામસ્વભાવા કૃપયા નનામ ચ, વામસ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીએ વંદન કર્યા છે. બ્રાહ્મણ દેવતાને જોઈને કીધું કે ઓહો બ્રાહ્મણ દેવતા તમે આ કામ કર્યું. અશ્વત્થામા શું બોલે? નીચું મોઢું કરીને અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન. જુગુપ્સિત કર્મ કર્યું છે એના કારણે થઈને નીચું મોઢું છે. દ્રૌપદીજીએ જ્યાં એ અશ્વત્થામાને જોયો એટલે તરત જ અશ્વત્થામાને કીધું કે બ્રાહ્મણ દેવતા તમે આવું કામ કર્યું. અર્જુનજીએ કીધું કે દેવી આણે જ તારા 5 પુત્રોને માર્યા છે, હવે શું કરવું નક્કી કર. અને ત્યારે દ્રૌપદીજી સ્પષ્ટ બોલ્યા, મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો, આને છોડી દો. આ બ્રાહ્મણ છે, આ ગુરુ છે. અરે સરહસ્યો ધનુર્વેદ. દ્રૌપદીજી કહે છે જે ગુરુની પાસેથી તમે રહસ્ય સાથે ધનુર્વેદ ભણ્યા છો ને એ જ ગુરુ દ્રોણ આ પ્રજા રૂપેણ વર્તતે, પ્રજાના રૂપમાં તમારી સામે છે. અર્જુનજી આવી રીતના ગુરુનો દીકરો ગુરુ કહેવાય, આવી રીતના એની સાથે વ્યવહાર ન કરાય. વિચારજો આ કોણ બોલે છે? જેના 5 છોકરાઓના માથા ધડ ઉપરથી ઉતારી લીધા ઈ દ્રૌપદી બોલે છે. એટલા હાટું દ્રૌપદી દયાની દેવી છે. કીધું કે મારા 5 છોકરાઓને આણે માર્યા છે બરાબર છે, પરંતુ હું અનાથ નથી થઈ ગઈ. મારી પાસે મારા 5 પતિ છે. પણ ગુરુ દ્રોણ તો કેદીના કુરુક્ષેત્રના યુદ્ધમાં ખપી ગયા છે, અને જો આને તમે મારી નાખશો તો આની માં કૃપી પાસે બીજો કોઈ આધાર નથી. ઈ માં ક્યાં જશે? તમે જગતની એક માને રડતી છાની ન રાખી શકો તો કંઈ નહીં, જગતની બીજી માને રડાવો તો નહીં. એક કુશળ વકીલ હોય ને એવી રીતના દ્રૌપદી અશ્વત્થામાની સાઈડમાં બોલે. બોલો, આખું ઊંધું ફરિયાદી વકીલ બની ગયું અને આરોપીનો પક્ષ લઈને બોલે છે. અર્જુનજીને તો ધર્મ સંકટ થયું, કારણ કે પ્રતિજ્ઞા કરી છે કે જેણે માર્યા હશે એને મારી નાખીશ. હવે સામે બ્રાહ્મણ છે, હવે શું કરવું? મારે તોય ખરાબ, બ્રહ્મ હત્યા લાગે, ન મારે તોય ખરાબ, પ્રતિજ્ઞા તૂટે. ક્ષત્રિય માટે પ્રતિજ્ઞા કરતા કંઈ વિશેષ નથી. ફરીથી ગઈકાલે આપણે વાત કરેલી એ યાદ કરી લો. જગતમાં એવું કોઈ તાળું છે જ નહીં જેની ચાવી દ્વારકાધીશ પાસે ના હોય. કૃષ્ણને પૂછ્યું તો કૃષ્ણ ભગવાને કીધું કે એવું છે કે બ્રાહ્મણને ન મરાય. બ્રાહ્મણને ન મરાય એટલે આ ગણાઈને સાંભળેથી એમ લાગે કે આ બ્રાહ્મણોએ શાસ્ત્ર લખ્યા ને એટલે એ પોતાનું એ ટાઈપનું બધું લખી નાખ્યું, બ્રાહ્મણને ન મરાય.
કારણ કે દ્રષ્ટિ ટૂંકી એટલે સૃષ્ટિ ટૂંકી લાગે ને. દ્રષ્ટિ જ ટૂંકી છે. આંગણામાં 4 છોકરા રમતા હોય, પોતાના છોકરા હાટું લાડવા બનાવ્યા હોય એટલે બીજા બધાને એમ કે હાલો એ છોકરાઓ જાઓ ઘરે જાઓ ઘરે જાઓ, એટલે ઓલાને તગડીને પછી પોતાના છોકરાને રસોડામાં ખોરામાં બેહાડીને લાડવો ખવડાવે. ભગવાન મંદિરમાં બેઠા બેઠા કે હું જોઉં છું આ છોકરાઓના રૂપમાં હું જ તારા આંગણામાં હતો, તે મને તગડ્યો ને, હવે તું મારી પાસે આવ, પછી જોયું જાય, આપણે હિસાબ કરશું. દ્રષ્ટિ ટૂંકી તો સૃષ્ટિ તો ટૂંકી જ લાગવાની છે. દ્રષ્ટિ જેની વિશાળ છે એને સૃષ્ટિ વિશાળ લાગે. ખેર, ભગવાન શ્રી હરિએ કીધું બ્રાહ્મણને ન મરાય, પરંતુ આતતાઈને તો મારવો જ જોઈએ. મયૈવો ભયમામનાતમ પરિપાહ્ય અનુશાસનમ. ભગવાન કહે છે મેં જ આ બંને વાતો કીધી છે, હવે તું 2 વસ્તુ સાચી પડે એવું કર. ત્યારે અર્જુનજીને ધર્મશાસ્ત્રનું જ્ઞાન છે. અપરાધી બ્રાહ્મણ હોય તો એને પણ દંડ તો થવો જ જોઈએ, એટલા માટે થઈને બ્રાહ્મણને 3 રીતે દંડ કરવાનું આમાં લખ્યું છે. જે રાજા હોય એ દંડ કરે. 1, એની શિખા કાપી નાખે, કારણ કે જે બ્રાહ્મણને શિખા નથી એ કોઈ પણ કામમાં ચાલે નહીં, ન પિતૃ કાર્યમાં ન દેવ કાર્યમાં. એને જમવાય બોલાવાય નહીં. શિખા કાપી નાખો. બીજી વસ્તુ, એની પાસે જે કંઈ થોડું ઘણું ધન હોય એ હરી લો. અને ત્રીજી વસ્તુ, એ આબરૂદાર માણસ છે એટલે એનું અપમાન કરીને કાઢી મૂકો. આ એના માયરા બરાબર જ છે. આબરૂદાર માણસની આબરૂ લઈ લેવી એ મારી નાખ્યા બરાબર જ છે. ડાલામથ્થો સિંહ હોય એની કોઈ કેસવાડી કાપી નાખે ને સિંહણ જેવો કરી નાખે, એને મારી જ નાખ્યો કહેવાય. મણિધર નાગનો મણી લઈ લેવો મારી જ નાખ્યા બરાબર છે. અને લોભિયા પાસેથી ફાળામાં એકાદો રૂપિયો લખાવી લેવો એ એના મોત બરાબર. કેટલા દિવસથી તો જમે નહીં કે બેલેન્સ તો કરવું જોઈએ ને, ઓલા લઈ ગયા હતી. કેટલા દી ઉપવાસ કરે. અર્જુનજી એ પ્રમાણે કર્યું છે. જુઓ, કૃષ્ણની કૃપા કહેવાય. અશ્વત્થામાના પ્રાણ બચ્યા, પરંતુ અશ્વત્થામાએ ભગવાનનો આભાર માનવાને બદલે ખોટું કામ કર્યું. ખોટે રસ્તે ચડે એ ખોટું જ કામ કરે. એમાં કંઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રનું ન હોય. આ બાજુથી એ લોકોએ પોતાના જે 5 છોકરા ગુજરી ગયા હતા એની ઉત્તર ક્રિયા કરી. પછી ભગવાન શ્રી હરિ જ્યાં દ્વારકા જવા માટે થઈને તૈયાર થાય છે ત્યાં તો જોયું તો બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. કોના ઉપર? કીધું આ વખતે અર્જુનનો દીકરો અભિમન્યુ જે 7 કોઠાના યુદ્ધમાં મરી ગયો છે એની વિધવા પત્ની ઉત્તરા એના પેટ ઉપર, કારણ કે એમાં બાળક હતું. અને વિચાર કર્યો અશ્વત્થામાએ કે પૃથ્વીને ન પાંડવી કરી નાખવી છે, કોઈ દુનિયામાં પાંડવ બચવો ન જોઈએ. અશ્વત્થામાએ એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે પેલી ઉત્તરાના પેટમાં રહેલા બાળક ઉપર, ને આ તરફ 5 બાણ છોડ્યા છે 5 પાંડવોને મારી નાખવા માટે. 5 પાંડવો પોતાના અસ્ત્ર શસ્ત્ર સજાવે એના પહેલા તો કૃષ્ણએ ચક્ર છોડીને 5 બાણને કાપી નાખ્યા. જ્યાં રથમાં બેસવા જાય ત્યાં તો દૂરથી ઉત્તરા આવીને પગમાં પડી, મહારાજ રક્ષણ કરો તો તમે કરો ને મારો તોય તમે મારો. તરત જ ઉત્તરાની સામે દ્વારકાધીશે જોયું, સમજી ગયા પરિસ્થિતિ શું છે. એના પાછા પેસતા શ્વાસથી ભગવાન અંદર ઉતરી ગયા. આવું થઈ હગે? થઈ હગે. એક યોગી હોય એ પણ કરી શકે, તો આ તો યોગેશ્વર છે. એની કૃપાથી યોગીઓને આવી સિદ્ધિ મળે છે. પોતાના શરીરને નાનું કરે મોટું નહીં. હનુમાનજીનો હવે લંકામાં ગયા, હનુમાનજી હાવ મચ્છર જેવડા થઈ ગયા હતા એમ લખેલું રામાયણમાં. મસક સમાન રૂપ કપિધરી અને લંક હિ ચલેવું સુમિરી નરહરી. મસક સમાન રૂપ કપિધરી. સંસ્કૃત ભાષામાં મચ્છરને મશક કહેવાય. ગોસ્વામી તુલસીદાસજી એ શબ્દ વાપર્યો છે. મસક સમાન રૂપ કપિધરી અને લંક હિ ચલેવું સુમિરી નરહરી. નરહરિનું સ્મરણ કરીને લંકામાં પ્રવેશ કર્યો. હરિ જે નરનું રૂપ લઈને આવ્યા છે એટલે કે શ્રી રામ મચ્છર જેવડા થઈ ગયા હતા. ભગવાન શ્રી હરિ આવી રીતના ઉત્તરાના પાછા પેસતા શ્વાસની અંદર અણોરણીયાન મહતો મહિયાન. પરમાત્મા શું નથી, પરમાત્મા શ્રી હરિએ પ્રવેશ કરી લીધો. અને એ પછી આહા નજર કરો જો
દુનિયામાં અમુક માં તો એવી થઈ કે જેના પેટે ભગવાનના ભગત જન્મા. દુનિયામાં અમુક માતાઓ એવી થઈ જેના પેટે સ્વયં ભગવાન પણ જન્મા. પણ એક જ સાથે એક જ સમયે પેટમાં ભગતય હોય ને ભગવાનય હોય એવી તો આ એકલી ઉત્તરા જ થઈ. કારણ કે અત્યારે ઓલા પરીક્ષિતને બચાવવા હાટુ કૃષ્ણ પેટમાં ઉતરી ગયા. કૃષ્ણ પણ છે ને પરીક્ષિત પણ છે, ભગત પણ છે ને ભગવાન પણ છે. એકમાત્ર આ ઉત્તરા દુનિયાની અંદર એક જ કેસ. કોક તો ભગતની માં, કોક તો ભગવાનની પણ માં, પણ આના પેટમાં તો ભગવાન ને ભગત બંને છે. બંનેની માં બની ગઈ. ભક્તિ કરે એને શું ન મળે? તો વિચાર કરો, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અશ્વત્થામાએ, તઈ બાજુમાં સમર્થ સસરો અર્જુન ઉભાતા, ત્યાં યુધિષ્ઠિર ભીમ નકુળ સહદેવ ઉભાતા, પણ એના પગમાં ન પડી, વાસુદેવના પગમાં પડી. એ દ્વારકાધીશના ચરણમાં હું કામ પડી? તો કે એને એની સાસુએ શીખવાડી રાખેલું. શું? તો કે દુશાસને જેદી મારા લુગડા ખેંચ્યા તે દિવસે આ પાંચેય બેઠા હતા અને એકેય કઈ નહોતું કર્યું. શરણે જા તો દ્વારકા વાળાને જાજે. ઈ આજે આવડી આને યાદ હતું. ખોટું ખોટું હું લાંબો રસ્તો લેવો? સામે જ ઉભા છે પરમાત્મા, સીધા એના જ ચરણ પકડીએ. ભગવાન શ્રી હરિએ રક્ષા કરી. પછી તો જ્યાં દ્વારકા પાછા જવા જાય, કુંતા માતા સામે આવ્યા, ભગવાનની સ્તુતિ કરી છે. કુંતા માતાની સ્તુતિથી પ્રસન્ન થયેલા પરમાત્મા શ્રી હરિ હસ્તિનાપુરમાં રોકાઈ ગયા. ભીષ્મ દાદા માટે રોકાણા છે. અંતિમ સમય આવ્યો ભીષ્મ દાદાનો. એવે સમયે કૃષ્ણ પરમાત્મા એમને દર્શન દેવા માટે થઈને જાય છે. યુધિષ્ઠિર શોક કરતો તો એને લઈને ગયા છે. જ્યાં ભીષ્મ દાદાએ જોયું કે પરમાત્મા શ્રી હરિ સામે આવીને ઊભા છે, અત્યંત પ્રસન્ન થયા. કારણ કે એવી માંગણી હતી ને, श्री गंगा जी का तट हो या जमुना का बंसी बट हो, श्री गंगा जी का तट हो या जमुना का बंसी बट हो, पर मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले, उस वक्त जल्दी आना नहीं शाम भूल जाना, बंसी की धुन सुनाना जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. परमात्मा सामे आवीने ऊभा छे. भीष्म दादा बहु राजी थया छे. सदेव देवो भगवान प्रतीक्षता कलेवरम यावदिदं हिनोम्यहम् प्रसन्नहासारुणलोचनोल्लसन् मुखाम्बुजोद्यानपथश्चतुर्भुजः. हे દેવના દેવ, પ્રતીક્ષા કરજો. સવારના પોરમાં અમે મંદિરે હવેલીએ દર્શન કરવા માટે આવ્યા હોય, ટેરા હજી દેવાયેલા હોય, ટેરો બંધ હોય, એવે સમય અમે બાયણે ઊભા ઊભા રાહ જોતા હતા. જિંદગી આખી તમારી રાહ જોઈ. હવે મારું શરીર છૂટે ને, સામે આવીને ઊભી ગયા છે તો થોડી વાર ઊભા રહેજો. કેવી રીતે ઊભવાનું છે કીધું? હસતા હોવ ને એવી રીતે ઊભા રહેજો. કૃષ્ણ ભગવાન ભીષ્મ દાદાને એમ પૂછે, કોક મરતું હોય ને એની સામે દાંત કઢાય? તમે તમારું શરીર છોડો છો અને મને એમ કહ્યું તો તમારી સામે હસો, આ કરાય? ભીષ્મ દાદાએ કીધું, હું કામ એને મશ્કરી કરો છો? આ એક મશ્કરી જ છે. અરે મરવું એ તો નાટક સિવાય કંઈ નથી. જીવ પરમાત્માની સામે ઊભો, અરે આત્માનું મૃત્યુ છે એ જૂનું લુગડું થઈ જાય એટલે આપણે જેમ બદલાવી નાખીએ છીએ, એમ આત્મા છે એ જૂના શરીરને બદલાવી નાખે છે. જાતો ક્યાંય નથી હો. આત્મા મરે નહીં, એને ભીંજાય નહીં, સુકાય નહીં, બળે નહીં, કાંઈ ના થાય આનું. આ હોય બસ. એટલે તો આપણે ત્યાં જન્મ જન્મના સંસ્કારો લઈને આવ્યા હોય એવું દેખાય છે. ભીષ્મ દાદાએ કીધું, ચિંતા ન કરશો, મારું શરીર છૂટે ત્યાં સુધી બસ આમને આમ જ ઉભા રહો. આવી જ ગયા છો તો હવે થોડુંક વધારે કરો ને. ભગવાન શ્રી હરિ ઉભા રહ્યા. એ જગ્યાએ રડતા યુધિષ્ઠિરને દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ બધું સમજાવ્યું છે ભીષ્મ દાદાએ. અને પછી ભગવાન શ્રી હરિની દિવ્ય સ્તુતિ કરીને પરમધામમાં ગયા છે. સોંત શ્વાસ ઉપારમત, એમનું શરીર ક્યાંય ગયું નહીં, એ ત્યાં જ એમનો આત્મા એની અંદર ભગવાનના રૂપમાં સમાઈ ગયો. પછી તો ધર્મરાજ્યનું વર્ણન કરેલું છે અને અર્જુનજીને સાથે લઈને પરમાત્મા શ્રી હરિ દ્વારકાજી ગયા છે. એ બાદ દ્વારકાની અંદર સ્વાગત થયું શ્રી કૃષ્ણનું ને શૌનક મુનિના પ્રશ્ન પછી શ્રી
સુત પુરાણીએ એમને પરીક્ષિતના જન્મની કથા કહી. 10 માસ પરિપૂર્ણ થતાની સાથે ઉત્તરાના ઉદરથી પ્રગટ થયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. યુધિષ્ઠિરે બોલાવ્યા છે જ્યોતિષીઓને અને એનું ફલકથન કરાવ્યું છે. બહુ શ્રેષ્ઠ ફળકથન સાંભળીને યુધિષ્ઠિર મહારાજ પ્રસન્ન થયા છે. ધીરે ધીરે પરીક્ષિત મોટા થવા માંડ્યા. આ તરફ રાજા યુધિષ્ઠિરને હવન કરવો છે, યજ્ઞ, અને એ યજ્ઞ કરવા માટે થઈને કૃષ્ણ ભગવાનની મદદ લીધી છે. અશ્વમેધ યજ્ઞ કરવા માટે થઈને યુધિષ્ઠિર મહારાજને કૃષ્ણએ મદદ કરીને સરસ રીતે યજ્ઞ સંપન્ન કરાવ્યા. પછી ભગવાન દ્વારકા પાછા ગયા. આ તરફ વિદુર કાકા આવ્યા. ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને કીધું કે 100 દીકરાના મળદાને હાથ ફેરવો તમારા હાથે. તમારા કર્મ એવા એના કારણે થઈને 100 દીકરાઓને મરતા આ તમારા હગા કાને તમે સાંભળ્યા. કાંઈ ફેર નથી પડતો. હજી અહીં ઘરમાં ને ઘરમાં બેઠા રહ્યો છો. આવા ઘરમાં રહેવાય? અરે કીધું પાંડવો બહુ પ્રેમથી સાચવે છે. કીધું એ મેં જોઈ લીધું. હમણાં ભીમ પીરસવા આવ્યો ને ત્યારે થાળી પછાડીને તમને બેયને એમ કીધું કે આંધળાઓ ખાઈ લેજો, આમાં ઝેર નથી. ભીમ એવું કરતો તો એની પાછળ એનો અનુભવ હતો ને, એમને એમ નતો કરતો. એની હારે એવું થયું છે. થયું હતું કે નહીં? ઝેરવાળા લાડવા ખવડાવ્યા હતા ને ભીમને, એ કોઈ ભૂલે? ભીમ તો ભૂલે જ નહીં. કીધું કેવા ખાચવે છે એ મેં જોઈ લીધું. કીધું એ ભીમ તો છે જ જરાક તોફાની. બાકી યુધિષ્ઠિર, અર્જુન, નકુળ, સહદેવ તો બરાબર છે, પણ ક્યાં સુધી? ખભા ઉપર 4 જણા ઉપાડીને લઈ ન જાય ત્યાં સુધી ઘરમાં રહેવું છે? આવી રીતના આમ ફેંકે એવી રીતે રોટલાના ટુકડા ખાઈને અહીંયા શું કામ છે? અરે જેણે જન્મ આપ્યો છે એ રોટલો ગમે ત્યાંથી આપી દેશે. અહીંયા ને અહીંયા પીડા રહેશો તો ભજન નહીં કરી શકો. ધૃતરાષ્ટ્રને લાગી ગયો. ધૃતરાષ્ટ્રએ કીધું પણ જાવું કેવી રીતના? કીધું એ ધર્મ રસ્તો બતાવશે. કૌરવોના પક્ષે ધર્મ છે વિદુર કાકા, હું રસ્તો બતાવું. રાત્રિના સમયે વિદુરની સાથે ચાલ્યા ગયા. સપ્તસ્ત્રોતની અંદર ને ત્યાં જઈને તપ કર્યું છે અને ભગવાનની પ્રાપ્તિ કરી છે. વિદુર, ધૃતરાષ્ટ્ર, ગાંધારી બંને જણાના મોક્ષને જોઈને પ્રસન્ન થયા છે. પછી તો એક દિવસ સભામાં યુધિષ્ઠિર બેઠા હતા, અપશુકન થયા, અને એવે સમયે અર્જુનજીએ દ્વારકાથી પાછા આવીને ભગવાનના સ્વધામ ગમનના સમાચાર આપ્યા. અને એવે સમયે યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિતને ગાદી ઉપર બેસાડી દીધા અને બધાય 5 પાંડવો હિમાલયે હાડ ગાળવા માટે વયા ગયા. હવે પરીક્ષિત વિશે પૂછાયેલો પ્રશ્ન, એનો જવાબ. પરીક્ષિત મોટા થયા, વિવાહ થયા. ઈરાવતી નામની એની પત્ની છે. જન્મેજય, શ્રુતસેન, ભીમસેન, ઉગ્રસેન 4 દીકરા છે. ગંગા નદીના કિનારે મોટી દક્ષિણાઓવાળા 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. આણે દિગ્વિજય કર્યો છે અને એમાં કલિપુરુષનો નિગ્રહ કર્યો છે. કલિયુગને રહેવા માટે 5 સ્થાન આપ્યા છે. એક દિવસ પોતાના ખજાના ખુલ્લા કરીને બેઠેલો ને એની અંદર એણે જોયું તો એક સરસનો સોનાનો મુગટ જરાસંધનો હતો. અધર્મના ધનમાં કલીનો વાસ. જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કલીનો વાસ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલીનો વાસ, જ્યાં સ્ત્રીઓ કે પુરુષો પોતાના શરીરને વેચતા હોય ત્યાં કલીનો વાસ, જ્યાં હિંસા થતી હોય ત્યાં કલીનો વાસ. આવા 5 સ્થાન છે. જરાસંધની પાસે કઈ નીતિનું ધન હોય નહીં. જ્યાં મુગટ માથા ઉપર પહેર્યો, શિકાર કરવા જવાનું મન થયું ને પરીક્ષિત રાજા શિકારે નીકળ્યો છે. બપોર સુધી અનેક પશુઓને માર્યા. બહુ ભૂખ તરસ લાગી. બાજુમાં શમિક મુનિનો આશ્રમ જોયો. અંદર ગયો ને જોયું તો ઋષિ સમાધિમાં બેઠા હતા. ફલજલની યાચના કરી, પરંતુ સમાધિમાં રહેલા ઋષિએ સાંભળ્યું નહીં. અને રાજાને ક્રોધ આવ્યો ને એક સર્પને જે મરેલો પડ્યો હતો એને પોતાના ધનુષ્યથી ઉઠાવ્યો અને ઋષિના ગળામાં પહેરાવ્યો. એક છોકરો જોઈ ગયો ને રાજા તો આ બાજુ પગ પછાડતો વયો ગયો. પાણી નથી દેતા, પાણીનું નથી પૂછતા, ને ફળ ખાવા નથી દેતા, ને આવું બધું બોલ્યો. ઓલા ઋષિકુમારે જઈને એ શમિક મુનિના દીકરા શૃંગીને કીધું કે તું અહીંયા રમે છે અને ત્યાં તારા પિતાના ગળામાં કોઈએ મરેલો નાગ નાખ્યો. આટલું સાંભળતાની સાથે તો તપાવેલા ત્રાંબા જેવો વર્ણ થયો. ક્રોધે ભરાયેલા શૃંગીએ કીધું કે કોણ હતો ઈ? ખબર નહીં, કોઈ રાજા જેવો દેખાતો હતો. ને જ્યાં રાજા સાંભળ્યું ત્યાં તો ઓર ક્રોધ વધી ગયો. બીજા કનડે તો રાજા પાસે જાય, રાજા અપરાધ કરે તો કેની પાસે જવું? એ રાજાને એમ છે કે કૃષ્ણ ભગવાન વયા ગયા પછી દુનિયામાં ધર્મનું ધ્યાન રાખવા વાળું કોઈ છે નહીં. એ ભૂલ ખાય છે. ઋષિના આશ્રમની અંદર એને પગ મૂક્યો છે. રાજા છે તો અમે ઋષિઓ છીએ. એની પાસે કદાચ સૈનિકો છે તો અમારી પાસે દેવતાઓ છે. એની પાસે અસ્ત્ર શસ્ત્ર છે તો અમારી પાસે મંત્ર છે. જેણે મારા નિરપરાધ પિતાના ગળામાં મરેલો નાગ પહેરાવ્યો છે, રાજાને શાપ આપું છું, આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડજો, રાજાનું મૃત્યુ થજો. નાગનો બદલો નાગ.
કૌશિકી નદીના જલને જ્યાં એ નદીમાં પાછું નાખ્યું, રાજાના જીવન આડે ખાલી 7 દિવસ. દોડતો દોડતો આવ્યો છે, પોતાના પિતાના ખોળામાં માથું મૂકીને રડવા માંડ્યો. પિતાએ જોયું, શું થયું બેટા? કીધું તમારા ગળામાં જોવો. જ્યાં મરેલો નાગ જોયો, ઉતારીને મૂકી દીધો. કીધું બેટા આમાં રડવાનું શું છે? અરે કીધું પિતાજી, તમારા ગળામાં કોઈ આ મરેલો નાગ નાખ્યો છે, રાજા જેવો હતો ને એને મેં શ્રાપ દીધો છે. આ શ્રાપ શબ્દ સાંભળ્યો એટલે ઋષિ હલી ગયા. ઋષિએ તરત જ વિચાર કર્યો કે શ્રાપ કોને દીધો, કોણ આવ્યો તો? અને જ્યાં આંખો બંધ કરી ત્યાં જે કંઈ ઘટના ઘટી હતી બધી જ જાણી લીધી. ઋષિએ તરત જ કીધું છે કે બેટા પરીક્ષિત રાજા છે, એને થોડા શ્રાપ હોય? મહાભાગવત રાજા છે, આ પરમાત્માનો ભક્ત છે, આને શ્રાપ ન હોય બેટા. એને ભૂખ તરસ લાગી હતી એટલા માટે થઈને આશ્રમમાં આવ્યો તો આપણે કોઈ એને પાણીનું પૂછ્યું નહીં તો સ્વાભાવિક રીતે ક્રોધ તો આવે, રાજા છે. બીજું બધું તો ઠીક બેટા, પણ આ એ રાજા છે જેને બચાવવા એની માના પેટમાં સ્વયં કૃષ્ણ ભગવાને ધક્કો ખાધો તો તે એને શ્રાપ દીધો. તરત જ પોતાના શિષ્યોને મોકલ્યા છે પરીક્ષિત રાજાને મહેલે. ઓલી બાજુ રાજા મહેલે જઈને પોતાના મસ્તક ઉપરથી એ મુગટને હટાવે છે અને મુગટને હટાવતાની સાથે તો તરત યાદ આવી ગયું કે મેં શું કર્યું. અફસોસ કરવા માંડ્યો. જે હાથે ઋષિમુનિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવતો હતો, આજ એ જ હાથે મેં ઋષિમુનિઓના ગળામાં ફૂલની માળા પહેરાવવાવાળા હાથે મેં સર્પ પહેરાવ્યો. ભગવાનની પાસે ક્ષમા માંગવાને બદલે ભગવાનની પાસે સજા માંગવા માંડ્યો. ત્યાં તો ઓલા ઋષિના શિષ્ય આવ્યા ને કીધું, મહારાજ તમે ઋષિના આશ્રમમાં જઈને અપરાધ કરીને આવ્યા છો. ઋષિએ તો આપને ક્ષમા કર્યા છે, પરંતુ ઋષિપુત્ર શૃંગીએ આપને શાપ આપ્યો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે. મહારાજ આપે જે કંઈ મૃત્યુ સમયે કરવા યોગ્ય હોય આપ કરી લો. રાજા આનંદમાં આવી ગયો. કેમ કે હમણાં જ ભગવાનની પાસે મેં સજા માંગી હતી, મને સજા મળી. જે સામાન્ય માણસ, નબળો માણસ છે, અસમર્થ છે, એની ઉપર તો કદાચ કૃપા કરાય, એની ઉપર તો કદાચ કરુણા રખાય, પરંતુ જે સમર્થ છે એની હારે તો ન્યાય થવો જોઈએ. હું સમર્થ છું, ચક્રવર્તી રાજા છું, આખી પૃથ્વીનો એકમાત્ર સમ્રાટ છું. મારામાં જો વિવેક ન હોય તો મને આ ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. તરત જ રાજા ત્યાંથી નીચે ઉતરી ગયો છે, શ્રાપને સ્વીકાર્યો છે. તરત જ પોતાના દીકરા જન્મે જઈને બોલાવીને કીધું, બેટા ગાદી ઉપર તું બેસી જા, તને આજથી મેં રાજા કર્યો. જન્મે જઈને દીકરો એને ત્યાં રાજા બનાવ્યો, કૃપાચાર્યના ચરણે સોંપ્યો અને ત્યાંથી રાજા કેવલ શરીર ઉપર વસ્ત્ર સિવાય કંઈ નથી. બહુ ભૂખ લાગી એટલે આ અપરાધ કર્યો છે ને હવે શરીરને દંડ આપ્યો, એક પણ દાણો અન્ન નહીં મળે. બહુ તરસ લાગી હતી એટલા માટે થઈને અપરાધ કર્યો ને હવે આ શરીરને એક પણ ટીપું પાણીનું પીવા નહીં મળે. મૃત્યુ પર્યંત 7 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવાનો નિયમ લીધો અને આ રાજા ગંગાજીના કિનારે આવીને બેસી ગયો. ગંગા જ્ઞાનની નદી છે, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. રાજાને મોક્ષની અભિલાષા છે. એવે સમયે જ્યારે કોઈ તૈયાર ન થયું રાજાના ગુરુ થવા માટે, કેટલાય ઋષિમુનિઓ ત્યાં આવીને બેઠેલા. રાજાએ બધાને વિનંતી કરી કે તમે બધા તક્ષકને કરડવું હોય તો ભલે કરડે, મેં તો બધું છોડી દીધું ને હવે હું ભગવાનના ચરણમાં પહોંચવા માટે આવી ગયો છું. તમે મને ભગવાનની કથા સંભળાવો. અનેક ઋષિમુનિઓ ત્યાં બેઠા છે, પરંતુ રાજાનો ગુરુ થવા કોઈ તૈયાર ન થયું. ને એવી સમયે અવાજ આવ્યો, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. સભામાંથી બધાનું ધ્યાન એ બાજુ ગયું કે શું થયું, શું થયું. જોયું તો સભામાંથી કોઈક ઓળખી ગયું ને કીધું, કોઈ ગાંડો નથી, આ સુખદેવજી મહારાજ છે. જ્યાં સુખદેવજી છે એવી ખબર પડી એટલે કોઈને ઊભા ન કરવા પડ્યા, એની મેળે બધા ઊભા થયા. સભામાં જય જયકાર થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ
अलक्ष्य लिंगो निज लाभ पुष्टो अलक्ष्य लिंगो निज लाभ तुष्टो वृतश्च बालैरवधूतवेषः वृतश्च बालैरवधूतवेषः तत्राभवद् भगवान् व्यासपुत्रो तत्राभवद् भगवान् व्यासपुत्रो। श्री सुखदेवजी महाराज पधार्या, हाथ जोड़ेला, दृष्टि नीचे, राधा कृष्णमय संसार ने वंदन करता करता पधार्या। कोईनी साમે વાત ન કર્યો, સીધા એક દિવ્ય આસન રાખેલું હતું, એના ઉપર શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે। રાજા પરીક્ષિતે દિવ્ય પ્રકારે એમની પૂજા કરી છે, ચરણમાં માથું મૂક્યું છે। પરીક્ષિત રાજાના મસ્તક ઉપર શ્રી સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્ત પધરાવ્યો છે। રાજાનો મોક્ષ તો થઈ ગયો। ગુરુદેવનો વરદ હસ્ત મસ્તક ઉપર પડે, હજી મોક્ષ થવાનો બાકી હોય તો મોક્ષ થોડો કહેવાય। પરમાત્મા શ્રી હરિના જાણે સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થયા। રાજાને મૃત્યુનો ભય ન રહ્યો। ધીરે ધીરે કરતો સુખદેવજીની વાણીથી મોહ એનો જાય છે, એવું એ બોલે છે આગળ જઈને। સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કર્યા છે, અને સુખદેવજી જ્યાં વરદ હસ્ત મસ્તક ઉપર પધરાવ્યો, પરીક્ષિત રાજાના ભાગ્ય ખુલી ગયા, સમસ્ત કર્મના બંધન સમાપ્ત થઈ ગયા છે। બે પ્રશ્ન પૂછ્યા મહારાજ, અંતિમ સમયમાં જીવે શું કરવું જોઈએ, અને બીજી વસ્તુ જીવન દરમિયાન શું કરવું જોઈએ। સુખદેવજી મહારાજ પ્રવચનનો પ્રારંભ કરે છે, ત્યાંથી બીજા સ્કંધનો પ્રારંભ થાય છે। 10 મિનિટ માટે થઈને આપણે સૌ જલપાન વગેરે કરી લઈએ ને એ બાદ ફરીથી કથાનો આપણે પ્રારંભ કરીશું। કૃષ્ણ કનૈયા લાલ કી જય। राधे श्याम हरि सिया राम हरि, राधे श्याम हरि राधे श्याम हरि, सिया राम हरि, राधे श्याम हरि, हे सिया राम हरि, राधे श्याम हरि, 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 सिया राम बोलो हरि, राधे श्याम हरि, हे सिया राम हरि, राधे श्याम हरि, सिया राम हरि, राधे श्याम हरि, सिया राम हरि, राधे श्याम हरि,
सिया राम हरि राधे श्याम हरि 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 हे सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि हे सिया राम हरि राधे श्याम हरि 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 हे सिया राम हरि राधे श्याम हरि 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 हे सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि हे सिया राम हरि राधे श्याम हरि 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 सीता राम हरि राधे श्याम हरि सिया 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 राम हरि राधे श्याम हरि हे सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि हे सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि हे सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि हे सीताराम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि सिया राम हरि राधे श्याम हरि
શ્યામ હરે હે સિયા રામ હરે રાધે શ્યામ હરે સિયા રામ હરે રાધે શ્યામ હરે હે સિયા રામ હરે રાધે શ્યામ હરે સિયા રામ હરે રાધે શ્યામ કૃષ્ણ કનૈયા લાલ કી જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયથી શ્રી કૃષ્ણચંદ્રના પ્રવચનનો પ્રારંભ થાય છે. અશોચ્યા નન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. એવી રીતના શ્રીમદ ભાગવતના બીજા સ્કંધથી શ્રી શુકદેવજી મહારાજના પ્રવચનનો પ્રારંભ થાય છે. રાજા પરીક્ષિતને શુકદેવજી મહારાજે કીધું, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે રાજા. મૃત્યુનો સમય આવે ત્યારે શું કરવું જોઈએ, જીવન દરમિયાન શું કરવું જોઈએ, આવા પ્રશ્નને તો આત્મવાદીઓએ સ્વીકારેલો છે. વૈરાગ્ય કારણ છે કે એના કારણે થઈને તને આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. રાજા, માણસનો દિવસ કામ કરવામાં અને ખાવા પીવામાં વયો જાય, એની રાત નિંદરમાં અથવા વિષયભોગમાં જતી રહે છે. કેટલાયને સમાજમાં મરતા જોવે પણ છતાંય તે જાગતો નથી. દુનિયાનું એક બહુ મોટું આશ્ચર્ય છે, પોતાના ખભે ઉપાડીને કેટલાયને શમશાન સુધી પુગાડ્યા, પણ જે જીવે છે એને એવું લાગતું જ નથી કે મારો એક દી વારો આવશે. રાજા, મૃત્યુનો સમય આવે જેનો નજીક એવા માણસે મૃત્યુથી ડરવું નહીં, કારણ કે જે ડરી જાય છે એને છોડતા નથી. ડરે એ નહીં મારી નાખવાના, નહીં ડરે એ નહીં મારી નાખશે, મરશે તો બે. પણ મૃત્યુનો સમય આવે એવે સમયે સાધકે ડરવું નહીં, મૃત્યુને ભૂલવું પણ નહીં. મોતને ભૂલે પાપ કરે, મોતને યાદ રાખે એ ભગવાનને પણ યાદ રાખે. રાજા, બને તો જાત્રાના ધામમાં ક્યાંક તીર્થમાં વયું જવું, ઓમકારનો જપ કરવો, ભગવાનનું ધ્યાન કરવું. ભગવાનનું ધ્યાન બે રીતે થાય. ભગવાનના ચરણારવિંદમાં જે નીચે તળિયું છે એ પાતાળ છે, ભગવાનની આ કમર રહી એ પૃથ્વી છે, અને ભગવાનનું જે મસ્તક છે એ સત્યલોક છે. આવી રીતે 14 બ્રહ્માંડ, નીચે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ, અને ઉપર ભૂરલોક ભુવરલોક સ્વરલોક મહરલોક જનલોક તપોલોક સત્યલોક. 14 ભગવાનના આ મસ્તકથી લઈને ચરણારવિંદનું જે તળિયું છે ત્યાં સુધી એ 14 લોકોની કલ્પના થઈ છે. ઠાકોરજીના સ્વરૂપને જોઈને એની અંદર 14 લોકના દર્શન કરવાની ચેષ્ટા એ સૂક્ષ્મ ધ્યાન કહેવાય. અને મારી તમારી નજર સામે જે કંઈ છે એમાં ભગવાનના દર્શન કરવાને સ્થૂળ ધ્યાન કહેવાય. પહાડ છે એ ભગવાનના હાડકા છે, નદીઓ છે એ ભગવાનની નસ છે, બ્રાહ્મણ ભગવાનનું મોઢું છે. આ બ્રાહ્મણ જમાડવા એટલે ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલો વર્ણ છે. બ્રાહ્મણને નથી જમાડવાના, બ્રાહ્મણના રૂપમાં ભગવાનને જમાડવાના છે. બધાઈના સ્વામી તો પરમાત્મા છે. ક્ષત્રિય છે એ ભગવાનના બાહુ છે, રક્ષણનું કામ કરે છે. વૈશ્ય સમાજનું ભગવાનનું આ સાથળ ઉરુનું સ્થાન છે, આ પોષણ આ ભોગનું સ્થાન છે. શુદ્ર સમાજના ચરણ પરમાત્મા શ્રી હરિના ચરણ છે. હવે ભગવાનના ચરણ જુઓ અને શૂદ્રને જુઓ, એ બંને એક જ છે. એટલે શૂદ્રને જોઈને ભગવાનના ચરણ છે આવો વિચાર આવે તો ધ્યાન સ્થૂળ કહેવાય. ભગવાનના ચરણને જોઈને શુદ્ર છે એવો વિચાર આવે સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મ એટલે નાની જગ્યામાં બધું જોવું, અને સ્થૂળ એટલે મોટી જગ્યામાં ભગવાનને જોવા. આ વાદળા જેમાં પાણી ભરેલું છે, એવા અષાઢ મહિનાના વાદળા એ ભગવાનના કેશ છે. સૂર્ય અને ચંદ્રમા એ ભગવાનની આંખો છે. દિવસ અને રાત થાય છે તે ભગવાન પોતાની પાંપણ ખોલ બંધ કરે છે. આ રીતનું વર્ણન છે. મૃત્યુનો સમય જેનો નજીક આવે એ સામે જે દેખાય એમાં ભગવાન જોવે, ધ્યાન કરે. કેમ ધ્યાનની વાત આવી? કીધું ધ્યાનની વાત એટલા માટે થઈને આવી કે મરવા સમયે આપણે આમ માળા ફેરવવાની ગમતી હોય, સારી વાત છે, પરંતુ
મૃત્યુના સમયે આપણો હાથ હાલતો નહીં હોય તો માળા કેમ ફેરવશું? આંગળા કામ કરતા નહીં હોય તો માળા ફેરવવાનું મન થાય તો એ કેમ ફેરવશું? જાત્રાએ જવાનું મન થાય પણ ટાંટિયા નહીં હાલતા હોય તો જાત્રામાં કેમ જશું? કથા સાંભળવાનું મન થાય પણ કાનના દેવ વયા ગયા છે તો સાંભળશો કેમ? પણ માણસનું મન તો મરે પછી એ ભેગું હોય છે. એ મન જ છે જે વાસનાનું કારણ છે ને એ વાસના જ પુનર્જન્મનું કારણ છે. વાસના મારા તમારા મનમાં બેસે છે, એનું ઠેકાણું એ છે, અને એ વાસનાથી જ પુનર્જન્મ થાય છે. મન તો મરી ગયા પછી પણ ભેગું હોય છે, અને ભગવાનનું ધ્યાન કરવામાં મન સિવાય કંઈ જોઈએ નહીં. દ્વારકાધીશની સામે તમે ઊભા રહ્યા, ભીડમાં હરખા દર્શન થયા ન થયા, અથવા તો શાંતિ હોય ને તમે એકલા હો, કોક દી એવી રીતને નિરાતનાય દર્શન થાય ને. મંદિર બંધ થવાનું હોય એની પહેલા ખાસ ભીડ હોય જ નહીં કોઈ દી. રાત્રિના સમયે શયનના દર્શન હોય, એમાં ટુરિસ્ટ કોઈ ન હોય, એમાં ન્યાના જે લોકો રૂકમણીનો પત્ર વાંચો એ જ એટલા જ હોય. સવારના મંગલામાં અનેક લોકો હોય પણ સાંજના શયનના સમયે ઓછા. તો દર્શન કરવાનો કદાચ આપણને સરસનો અવસર મળે તોય તે ઘણા લોકો મંદિરમાં જાય છે, એને તમે બહાર નીકળે એટલે પૂછો કે ઠાકોરજીએ કેવા કલરના કપડાં પહેર્યા હતા, તો ઠાકોરજી જાણે. દર્શન કર્યા હોય તો ખબર હોય ને. આ મંદિરમાં ઓટલા બનાવતા હતા એટલા હાટું જ કે પેલા ઠાકોરજીને નિરખીને દર્શન કરો અને પછી ઓટલે બેસીને આંખો બંધ કરીને એના એ સ્વરૂપને આપણી નજર સામે લઈ આવો અને વ્યવસ્થિત જુઓ કેવી તુલસીની માળા ધારણ કરેલી છે, એના પછી કેવી પુષ્પની માળા, એના પછી કેવી સોનાની માળા, એના પછી કેવી મોતીની અનેક માલાજી ધારણ કરેલી છે કંઠ સુધી. બંધ આંખોએ ત્યાં બેસીને દર્શન કરવાના છે. આ ટેવ પાડવાની છે. આ બંધ આંખોએ કે ખુલ્લી આંખોએ ભગવાનના સ્વરૂપના દર્શનની ટેવ, એ જ ધ્યાન. અને એ ધ્યાન પહેલેથી કરવાનું જ્યારથી આપણી આંખો હારી હોય ત્યારથી. હું કામ કે હારી આંખોમાં એ નંદનંદનના રૂપને અંદર લઈ લો અને પછી જેદી જરૂર પડે મંદિરે જઈ હગીએ નહીં, એટલી બધી સ્થિતિ ખરાબ થઈ જાય, તેદી પણ જોયેલા હોય તો એ ખુલ્લી આંખે પણ આપણી સામે આવે. બીજું કાંઈ નથી. આ વંદરાવન બાજુ જોયું હશે તો મંદિરમાં આમ છતમાં ઉપર આમ રાધા કૃષ્ણ ને રાસનું ચિત્ર ને હોય ને, ત્યાં શું જરૂર? મને એવો વિચાર આવ્યો કે છેલ્લે તો આમ જ પડ્યા આવીશું ને, તો જોઈ રાખ્યું હોય તો કામ લાગશે. બીજું શું? ભગવાનના સ્વરૂપને, બાકી તો આ તમે વિચાર કરો, આમ ભગવાનને વાહો દઈને બેહાય, મને તો બેહાડ્યો છે અને મને છોડો મોટા મોટા બેહે છે કે નહીં, તો એ શું કામ? કીધું એટલા માટે કે એકને પાપ લાગે તો ભલે લાગે, પણ આટલા લોકો ઠાકોરજીના દર્શન કરે. કાલ સાંજે પણ આપણે ચર્ચા કરી ગયા, આંખ અને કાન આ બે જ છે. આનાથી પાપે અંદર ઘૂસે અને પરમાત્મા પણ અંદર ઘૂસે. મોટા મોટા ભગવાનના ચિત્ર એટલે લગાડીએ છીએ. અને અહીંયા તો આ સારું છે, ઓલા ભાઈ છે એ પોતાના તરફથી આ ભાગવતની સપ્તાહમાં પહેલા સરસના ચિત્ર લગાવે, એટલા માટે કે જેના વિશે સાંભળો છો એના દર્શન થાય. આંખથી ભગવાન અંદર આવે અને જ્યારે સાંભળીએ ત્યારે કાનથી અંદર આવે. અંદર ઘૂસે એટલે પોતાનું કામ કર્યા સિવાય રહે. જેમ ઝેર અંદર ઘૂસી જાય, માર્યા વેરાનું મૂકે ન મૂકે, એમ આ તમે અત્યારે કાનથી ને આંખથી તમે અમૃતને અંદર લઈ રહ્યા છો, એ પણ પોતાનું કામ કર્યા સિવાય રહેશે. તો મંદિરની અંદર જઈને પરમાત્માના દર્શન કરીને એને આંખથી અંદર ઉતારો. ઓટલે બેસીને એ જ પરમાત્માના દર્શન કરવાની કોશિશ કરો, ખુલ્લી આંખે કે બંધ આંખે, અને એ જ છેલ્લે કામ લાગશે. ધ્યાન કરવાની વાત લખી છે. અલગ અલગ કામનાઓ અનુસાર અલગ અલગ દેવતાઓની ઉપાસનાની વાત કરી ત્યારે સ્થૂલ અને સૂક્ષ્મનું વર્ણન કર્યું. એ પછી ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિની ચર્ચા કરી. એ પછી અલગ અલગ કામના અનુસાર અલગ અલગ દેવતાઓની ઉપાસનાની ચર્ચા કરી. અને ત્યારે પરીક્ષિત રાજાએ કંઈ જવાબ ના આપ્યો. સુખદેવજી મહારાજ રાજી થયા. આના મનમાં કોઈ કામના નથી. આ કામના લઈને ગંગાના કિનારે નથી આવ્યો, નિષ્કામ થઈને આવ્યો છે. ખાલી હોય એમાં ભરી હગાય ને, ભરેલામાં કેમ ભરાય? એક ગુરુની પાસે શિષ્ય જાય છે ને, મહારાજ મને કંઈક જ્ઞાન આપો. કીધું જ્ઞાન તો સમજ્યા, પણ પેલા તો ચા પી લે. લાવો.
એટલે રકાબીમાં કપ મૂકીને ગુરુદેવે ચા આપી. ચા ઠલવવા માંડ્યા, કપમાંથી બહાર છલકાણી, રકાબીમાં પડવાની ચાલુ થઈ. પછી રકાબીમાંથી ટેબલ ઉપર. એટલે ઓલાએ કીધું કે આ તમે શું કરો છો? આમાં તો હું દાજીશ ને આમાં તમારા સુધી પૂગશે ચા તો તમે દાજશો ને આવી રીતના કોઈને ચા અપાય? તમે જોવો છો આમાં જગ્યા નથી, હવે વધારે વધારે શું કામ નાખી રાખો? આ બધું તો બારે જાય છે. ગુરુએ કીધું સમજી ગયો તું કે નો સમજો? કીધું ના સમજો નહીં. કીધું આ છે ને તું જે લઈને આવ્યો છો ને હા ફૂલ છે, ફૂલ. હવે આમાં હું કઈ નાખી તો આ બધું તે જગ્યા ક્યાં ખાલી હોય તો ભરાય ને ભાઈ. ભરેલું લઈને આવે ને હું ભરવું? ખાલી થઈને આવો. સુખદેવજી મહારાજની સામે રાજા પરીક્ષિત ખાલી થઈને બેઠો છે. કોઈ પણ પ્રકારનો કામ ઈચ્છા નથી, નિષ્કામ થઈને બેઠો છે. પાત્ર ખાલી છે અને પાછું પાત્ર સુપાત્ર છે. એટલે સુખદેવજી જેવા મહાપરમહંસની આ દિવ્ય વાણી, એણે એ પાત્ર જોયું ને એટલા માટે પરીક્ષિતમાં રેડી છે. બાકી જેને લંગોટીનું ભાન નથી, મોટા રાજા સામે બેઠા હોય કે ભિખારી બેઠા હોય, કથા કહેવી હોય તો જ કીએ હો, બાકી કાંઈ ફેર ન પડે. સુખદેવજી તો ગંગાજી જેવા વહેતા સંત છે, એને કોણ બાંધી શકે? પણ પરીક્ષિતનું સમર્પણ, પરીક્ષિતનો એ પ્રકારનો પ્રપન્ન ભાવ, પરીક્ષિતે એ પ્રમાણે ચરણ પકડેલા છે કે આ વહેતી ગંગા જેવા સુખદેવજીને પણ જાણે બંધાઈ ગયો. કૃપાથી કરુણાથી એ વરસી પડ્યા. નિષ્કામ થયેલા એ પરીક્ષિતને જોઈને સુખદેવજી પ્રસન્ન થયા. ત્યાં પૂછવામાં આવ્યું, મહારાજ એ પછી એ બંને વચ્ચે શું સંવાદ થયો એ કહો. અને ત્યારે બ્રહ્માજી અને નારદજીના સંવાદની વાત કરી. કેના આધારે? કીધું પરીક્ષિતના પ્રશ્નના આધારે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, દુનિયા ભગવાન કેવી રીતે બનાવે છે એનું વર્ણન કરો. ને ત્યારે શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે કોઈ સમયે બ્રહ્માજી તપ કરતા હતા. બ્રહ્માજીની પાસે શ્રી નારદજી પધાર્યા. નારદજીએ કીધું, મહારાજ તમે તપ કરો, તમારે તપ કરવું પડે, તમે સૌથી મોટા નથી? બ્રહ્માજીએ કીધું, બેટા લોકો પ્રત્યેની કરુણાથી તે સારો પ્રશ્ન પૂછ્યો. હું સૌથી મોટો નથી, હું કોકના આદેશ અનુસાર કામ કરું છું, હું પણ કોકની આજ્ઞામાં રહું છું બેટા. તરત જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આપનાથી મોટું કોઈ છે? કહ્યું હા છે. કોણ છે? કહ્યું એ વાસુદેવ છે. એ વાસુદેવથી જ વેદ હો, દેવ હો, યજ્ઞ હો, યોગ હો, તપસ્યા હો, એ બધું જ એમનાથી થયું છે. કેવી રીતે થયું છે? કીધું મહારાજ એમણે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. એ તત્વ એકલું હતું, એકમાંથી અનેક થવાની કામના કરી. એ પરબ્રહ્મ પરમાત્માએ જેવો સંકલ્પ કર્યો એટલે કાલ કર્મ સ્વભાવ એની મેળે બની ગયા. ભગવાનના સંકલ્પની જ વાર છે, આ સૃષ્ટિ તુરંત થવા માંડે. કાળ કર્મ સ્વભાવ અને એણે એ ત્રણેય ભેગા થઈ ગયા એટલે એમાંથી એક મહત્તત્વ પ્રગટ થયું. મહત્તત્વને જ પ્રકૃતિ કહી શકો. હવે આ મહત્તત્વ છે એ બહુ મોટું છે એટલે મહત મોટું. એમાંથી ત્રણ પ્રકારના અહંકાર થયા, સાત્વિક, રાજસ, તામસ. તામસ અહંકારમાં સૌથી પહેલા આકાશ થયું. આકાશમાંથી હવા થઈ, હવામાંથી અગ્નિ થયો, અગ્નિમાંથી પાણી થયું, પાણીમાંથી પૃથ્વી થઈ. આકાશ છે એનો ગુણ શબ્દ છે એટલે શબ્દ સાંભળવા માટે ભગવાને આપણને કાન આપ્યા. આકાશમાંથી હવા થઈ, હવા અડે એટલે એના માટે ચામડી આપી. હવામાંથી અગ્નિ થયો, અગ્નિ દેખાય, ન આકાશ દેખાય ન હવા દેખાય, અગ્નિ દેખાય. અગ્નિને જોવા માટે ભગવાને આંખ આપી. અગ્નિમાંથી પાણી થયું છે. પાણીનો ગુણ છે એ સ્વાદ છે. ન આકાશ ચખાય, ન હવા ચખાય, ન અગ્નિ ચખાય, પણ પાણી ચખાય. પાણીનો એ સ્વાદ હોય છે. સ્વાદ લેવા માટે ભગવાને જીભ આપી. અને પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીનો ગુણ ગંધ, ગંધ લેવા માટે ભગવાને નાક આપ્યું. એટલે આંખ, નાક, કાન, જીભ અને ચામડી, પાંચ. આ પાંચ એવી ઇન્દ્રિય છે જેનાથી જ્ઞાન થાય. દાળની ચમચી મોઢામાં મૂક્યા ભેરી ખબર પડે કે આમાં મીઠું વધારે કે ઓછું છે, પણ એ જીભ તમને પચાવી ન દે. એ ખાલી તમને કહી દે કે જો આમ છે. ઓ આંખ છે એ દેખાડે કે આ હમણાં સપ્તાહ પૂરી થાય પછી આમ નથી જવાનું, આમ જવાનું. એ જ્ઞાન થાય એવી ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય. જ્ઞાન થાય એટલે ઈચ્છા થાય કે સારું કાલ પુગાણું નહીં. બધા વખાણ ભારી કરતા લાડવા થયા જ ભારી.
તો હલામાં લાડવા ભલે 3-4 પેટમાં વહી જતા. ઈચ્છા થાય, જ્ઞાન થાય એટલે ઈચ્છા થાય. એ ઈચ્છા પૂરી કરવા હાટું આપણે કર્મ કરીએ. એટલે ઓલું આંખ, નાક, કાન, જીભ અને ચામડી, આ 5થી જે જ્ઞાન થાય એ એનાથી એક ઈચ્છા થાય. ઈચ્છા પૂરી કરવા માટે કર્મ, કર્મ કરવા માટે હાથ, પગ, મુખ, મળદ્વાર, મૂત્રદ્વાર, 5 પાંચેયથી કર્મ કરીએ છીએ. હવે આપણે ત્યાં આ બધા ઇન્દ્રિયો છે એ રાજસ અહંકારથી થઈ. હવે આપણે ત્યાં કોઈને આપણે રેઢા તો રાખતા નથી, બધાની માથે એક એક દેવતા. આંખ છે તો એના સૂર્યનારાયણ દેવતા છે, કાન છે તો એના દિશા દેવતા છે, હાથ છે તો એના ઇન્દ્ર દેવતા છે, પગ છે તો એના વિષ્ણુ ભગવાન દેવતા છે. આવી રીતના એક એકના એક એક દેવ. એટલે જો સંભળાતું ન હોય તો ઓલા ગઈડા હવે હે ને દેવતા ગયા. કારણ કે કાન તો આમ ને આમ મરીએ ત્યાં સુધી આ બધું તો એમને જ હોય ને, આમાં થોડું કંઈ કંઈ ઘાઈ જાય છે. આ તો આવું ને આવું જ હોય. પણ અંદર જે, કારણ કે આનાથી ખબર પડે આપણને કે આ છે પણ સંભળાતું નથી. એટલે કે સાંભળવા વાળું અંદર તત્વ હતું એ બીજું હતું. આ તો આ રહ્યું, આમાં ક્યાં ફેર પડ્યો કંઈ, પણ સંભળાતું નથી. એનો મતલબ એ થયો કે આનાથી નથી સંભળાતું, આ બહાર દેખાય છે. આ તો હોય ને ચશ્મા ટીંગડવાટું છે, નહીતર મારા જેવાના માઇક હાટું છે. આ બહાર છે એનો તો ઉપયોગ આ છે. આનાથી નથી સંભળાતું. જેને નથી સંભળાતું એને કાન તો હોય, જેને નથી હુજતું એને આંખું તો હોય. જોવા વાળો બીજો છે, સાંભળવા વાળો બીજો છે. મળદું પડ્યું હોય એમાં બધું હોય, છતાંય આપણે બાળી આવીએ. શું કામ? એ જે સાંભળવા વાળો, બોલવા વાળો હતો એ નથી. એટલે તમે જુઓ, પછી શરીર કહેવાય, પછી છગનભાઈ મગનભાઈ નો કહેવાય, હે ને? બધાના એક એક દેવતાઓ છે. પછી અંદર આ બધું હોય ને તોય કંઈ શરીર એમ ઊભું ના થાય. આંખે જોયું કે ઓલી બાજુ ભોજનાલય છે, પણ એટલેથી નથી પતી જતું. પહેલા આપણને ઈચ્છા થાય. આ ઈચ્છા મનમાં થાય. મનમાં ઈચ્છા થાય એટલે પછી એક બીજી વસ્તુ આગળ આવે, એનું નામ બુદ્ધિ. જવાય કે ન જવાય, બુદ્ધિ વિચાર કરે કે તો જવાય જ ને. આ લાઉસમાં અવાજ આવે એ શું છે? જાતા નહીં. સત્યનારાયણની કથામાં પ્રસાદી નથી લીધી, એનું શું થયું તું સાંભળ્યું તું ને, એટલે આમ જવાનું જ નથી, કોઈ આમ જ જવાનું છે સીધું. તો સાંભળ્યું એટલે બુદ્ધિએ કીધું કે ભાઈ આ તો ભગવાનનો પ્રસાદ છે, આ કોઈ વ્યક્તિનો નથી, એ તો પ્રેમથી લેવો જોઈએ. ચાહે કણકા પણ પ્રસાદ લેવો જોઈએ. ભગવાનના પ્રસાદથી બુદ્ધિ સુધરે એટલે પ્રસાદ લઈએ છીએ. હો, ભગવાનને ધરેલો પ્રસાદ ખાવાનો આપણે ત્યાં મહિમા શું કામ છે? અને આ 1-2 દિનની વાત નથી, આ તો દરરોજ કરવું જોઈએ. આપણે જે બનાવીએ આપણા પોતાના જમવા માટે, એ વસ્તુ 5 મિનિટ માટે ભગવાનની સામે રાખવી જોઈએ. ભગવાનને પ્રેમથી ભોગ લગાડવો જોઈએ. પછી એ વસ્તુ આપણે ખાઈ તો આપણી બુદ્ધિ સુધરે. આ બધું ભગવાનને પ્રસાદી ધરવાનો શું કામ મહિમા હતો? આટલા હાટું. રોજ ભગવાનને કંઈક ધરવું જોઈએ, રોજ એ પ્રસાદ લેવો જોઈએ. પ્રસાદથી પ્રસન્નતા પ્રાપ્ત થાય, પ્રસાદથી આપણી બુદ્ધિ સુધરે. તો બુદ્ધિ કહેશે કે હા જવાય. હવે બુદ્ધિએ જે નિર્ણય કર્યો છે એમાં એક ત્રીજું તત્વ છે, એનું નામ ચિત્ત છે. એ ચિત્ત એ બુદ્ધિએ કરેલા નિર્ણયને સ્વીકારે છે. અને ચોથું અહંકાર. અહંકારનો મતલબ અભિમાન કે એ નહીં. અહંકારનો મતલબ તમે બેઠા છો તો તમને એમ ખબર છે, ભાન છે કે હું છું, બેભાન નથી તમે. એ જે ભાન છે ને એને અહંકાર કહેવાય. 4 છે. એટલે ઓલા આંખ, નાક, કાન, જીભ, ચામડી, હાથ, પગ, મુખ, મળદ્વાર, મૂત્રદ્વાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધુંય ભેરું થાય તોય કામ ન થાય. કેમ ન થાય? તો એમાં આ જોઈએ. હવે આને જી નામ તમને ફાવે હે ને, હરિ તારા 6000. મથુરામાં ગોકુળ ગોવાળીઓ, મથુરામાં મોહન તું. ગોકુળ ગોવાળીઓ, મથુરામાં મોહન તું. ગોકુળ ગોવાળીઓ, દ્વારકાનો રાજ
જાય રણ છોડ કયે ના લખવી કંકોત્રી દ્વારિકાનો રાજ રણ છોડ કે નામે લખવી કંકોત્રી. હો હરિ તારા છે હજાર નામ કયે નામ લખવી કંકોત્રી હરિ તારા છે હજાર નામ કયે નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ કયે ગામ લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ કયે નામે લખવી કંકોત્રી. કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે. તમે બોલો છો હમણાં ખબર હા અવાજ સાંભળીએ તો લાડવા ખાય છે ને કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે વાહ હાલાર વાહ સરસ હો. આની વાહે દબાઈ જાય છે તો આપણે આના ભૂંગળાના બંધ કરી દે અડધાય તો હાઈ પડી ભાઈ અડધાય તો હાઈ પડી પણ અવાજ પાછો આ બાજુથી જ આવ્યો એવું લાગ્યું મને કે કઈ ફેર પડી ગયો આ બાજુ થઈ જાય કે નહીં હવે આ બાજુ વાળો જોઈએ તો ખરા કારણ કે શું છે આપણે તો રોટલી ઉપર લગાડીને જેટલું આવે એટલું જ આવે બાકી કરહલા તો અંદર જ હોય ને જોઈએ શું થાય છે કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે